સદગુરુ મહારાજની જય. સદગુરુ મહારાજની જય. જય તો સત્યની જ હોય ને. સદગુરુ મહારાજનો મહિમા અપરંપાર છે, એટલે અપાર કીધો છે, જેનો પાર નથી આવે એવું. સતના આધારે તો આ બધું ટકી રહ્યું છે. આપણે પોતે જ વિચાર કરવાનો છે, વિશ્વાસ નથી કરવાનો, પણ વિચાર કરવાનો છે કે જે કંઈ છે એ સતના આધારે છે. સતનો ક્યારેય પાર આવ્યો નથી. એટલે જ કીધું છે ને કે વેદ થાકે વાણે થાકે થાકે શિવને શેષ, ગીતા કો ગમ નહીં એસા ગુરુ કા ઉપદેશ. આપણે ઉપદેશની જે વાત આવે છે ને એ સત્યની ઓળખાણ કરાવે છે. ઉપદેશ એટલે સત્યની ઓળખાણ, સત્યને જાણવું. રામાપીરે કીધું છે કે સત્યા થઈ સતમાં ખેલો, સતની હોય સવાય. બાળીના શરણે રામાપીર બોલ્યા, સતની આગળ નથી બીજું કાંઈ. સતની આગળ બીજું કાંઈ છે નહીં. એટલે આ જે કાંઈ મહિમા છે ને એ સત્યનો છે. સદગુરુનો મહિમા કયો છે એ અપાર છે, એનો પાર નથી આવ્યો. દરેકને માથે સદગુરુ, જેને જેને સદગુરુ ધારણ કર્યા છે, માથે ધણીના ધાર્યા છે, તો એના કામ પાર પીડ્યા છે. બાકી કોઈ એવું કહેતા હોય કે આ દેહ સત્ય છે, તો એ માનવામાં નથી આવે એવું. શું કે દેહ તો એક વિનાશી છે, એનો ગમે તેથી વિનાશ થઈ જાય છે. અને દેહને આપણે પકડીને બેસીશું તો દેહ તો રહેવાનો નથી, ગમે એનો હોય એમ. અવતારી પુરુષ આપણે આ કીધા એ કોઈ દેહ તો ટીક્યા નથી. પણ હવે પ્રથમ આપણે જાણવું કે અવતારી પુરુષ કહેવાય કોને. કોઈએ 10 અવતાર બતાવ્યા છે, કોઈએ 21 અવતાર બતાવ્યા છે. તો અવતાર જન્મે છે એને અવતાર કીધો કે અવતરણ થયું એને અવતાર કીધો છે? આ અવતરણ સત્યનું આદિ અનાદિ છે. સત્ય કોઈ જલમ નથી થયો, સત્યનો આદિ અનાદિ છે. એમ જે સત્ય છે ને એ અવતારી પુરુષ એક જ છે, એમ જલમ નથી લેવો જોતો. પણ એ વસ્તુને જાણ્યા પછી ખ્યાલ આવે છે. આ અવતારી પુરુષને જાણ્યા કે ખ્યાલ આવે છે કે અવતારી પુરુષ કોણ છે. તઈ જ્યારે આ ખ્યાલ આપણને આવી જાય, સત્યની ઓળખાણ થઈ જાય, તો પોતે જ અવતારી પુરુષ છે એવું અહીંયા નક્કી થઈ જાય. પણ જ્યાં સુધી આ ઘાટને પકડ્યો છે ને ત્યાં સુધી ઓલી વાત નહીં સમજાય એવું. શું કે વાટે ને ઘાટે તો અનેક છે, અઘાટે એક જ છે. જેને આપણે ચોથું પદ કહેવી ને, ચોથું પદ જાણે એને કહીએ હરિનો દાસ, તો એ એક જ છે. बहुत नाम संसार में तासे मुक्ति नहीं, आदि नाम गुपत से जाने विरला कोई. એ ગુપત છે. નામ એટલે નામ જ છે. પછી આપણે વાત કહેવી કે રામનું નામ લ્યો, રામ નામ રાખ હૃદયમાં કાઢ કલ્પના કાશી, આદિ અંતને મધ્ય બોલે એ વસ્તુ છે.
જે આદિ એટલે પહેલે જ, અંત એટલે છેલ્લે સુધી, અને મધ્ય અત્યારે હાલમાં જે છે એ એમ જ રહેવાનું છે. એમાં કોઈ ફેરફાર થવાનો નથી. જોગોના જોગ જાય પણ એમાં કાંઈ ફેરફાર થાય એવું નથી. આવી અસંખ્ય પૃથ્વી હોય ને તોય સમાવેશ થઈ જાય. ધરતીનો છેડો નથી આવતો પણ ધરતીનો છેડો લાવી દે. પણ જે આદિ અનાદિથી અવતારી પુરુષનો ક્યાંય છેડો આવ્યો નથી. ક્યારેય શંકરની 60 વર્ષની સમય થયો છતાંય એનો પાર આવ્યો નથી. અપાર વસ્તુનો પાર આવે જ નહીં. એટલે એમાં બહુ ઝંપલાવા જેવું નથી. શું કે અપાર વસ્તુ જે નક્કી કરી વાળે છે એનો પાર ક્યારેય નહીં આવે, તો જ એને અપાર કહેવાય. પાર જો આવી જતો હોય ને એને અપાર નથી કહેવાતું. એક છે આવું તો હોય ને એક ક્યાસ કે આત્મા એક છે, પરમાત્મા એક છે, પણ અહીંયા રહેવાવાળા કેટલા? નિરાજ બાપાની વાત લ્યો કે ગમે એ સંતોની વાતો લેવી, પણ અહીંયા રહેવાવાળા કેટલા? અત્યારે જે હાલ થઈ રહ્યું છે એ ક્યાંથી આવ્યું? મઠ આશ્રમ થાપવા નહીં. આ તો આપણે બાલજી મહારાજના પુસ્તકમાં લખેલું કે જો મઠ આશ્રમ થાપશો ને તો મોહમાં આવી જઈશો, પછી આમાં છૂટાય એવું નથી. કઈ કુંડાળું મોટું મોટું થતું જાય. પહેલાં ગુરુના શિષ્ય તો ઘણા હતા, નતા એવા નહીં. આપણે ઇતિહાસ પુરાવો દેશ કે દેવેજ પંડિતના હરે હાથો હતા શિષ્ય, છેલ્લે 4 જ ટીક્યા હતા. એમ જ્યારે ખરાખરીનો ખેલ આવે ને ત્યાં ખબર પડે કે આમાં કેટલા હાસા. ઉપદેશ તો બહુ લઈ લે. ભણવા ઘણા જતા હોય પણ નોકરીએ કેટલા લાગે એ મહત્વનું. એમ જે આ જ્ઞાન જેમ છે એમ સમજેવાય કેટલા. જ્ઞાન તો એ છે ને સમજ્યા હોય એ જ સમજાવી શકે, બાકી નહીં સમજાય એવું. અત્યારે જ્યાં ઠારોઠાર જો અહીંયા જો સમજાવવા જ બેઠા છે. સમજવાની વાત જ કાઢ નાખી. હા કે સમજી લ્યો આ જ વાત હાલી. તો એમાં સમજવા વાળા કેટલા? બધા સમજાવવામાં જ પીડ્યા છે જ્યાં જાવ ત્યાં. અને સમજાઈને આપી દીધા પછી શું? કુંડાળ્યો છે નિરાજ મહારાજનો છે. કરલે આત્મ બોધ, બોધથી બંધન છૂટે. કાળ કરમ કટ જાય નહીં તો કિકર જમ લૂટે. જો આ કાળનું જે કાળને જીતવા માટે જ આ ઉપદેશ છે. કાળ કરમ જો ન મળતા હોય ને તો જમરા લૂંટવાના. પરમાર્થ કે કાજ કહું મેં બાત બેરાયની. આ વાત બેરાયની છે અને એ પરમાર્થ માટે જ કહું છું. તો અહીંયા પરમાર્થ મૂક્યો છે. પરમાર્થ કે કાજ કહું મેં બાત બેરાયની. સમજે વાંકો બાય અવર કોઈ કામ નહીં આવે. સમજ લે સાર નહીં તો પીછી બાની. કવિ કહે નિરાજ ભ્રમ કા લગડા તૂટે. તો બધા ભ્રમ છૂટી જાય તો એને જ્ઞાન કહેવાય છે. પણ એક મૂકીને બીજું જો પકડાવી દીધું હોય ને તો એ એક પકડશે, બધામાં છૂટી જાય.
કરમ કા બધાય લગડા છૂટેલા. પણ આ અંતર ભાંગે કેડે ઉભરો આવે, અંતર ભાંગ્યા વિના ઉભરો આવે એવું છે નહીં. બે વિશે ત્યાં સુધી તો આ જ્ઞાન જ નહીં થાય એવું. ભુવો ને ભવાની, ગુરુ ને શિષ્ય, બે વિશે ત્યાં જ જ્ઞાન ન થાય. ભગત ને ભગવાન, તો જે ભગવાને નથી કામ કર્યા ને એવા ભક્તોએ કામ કરેલા, એવી હાદાઈથી રિયેલા છે. અને ભગત છે ને ભગવાનથી મોટો કીધો. કઈ રીતે કે ભગવાનને આવવું જોયું, ભગતને નથી આવવું જોયું. ભગવાન પાસે ભગત નથી ગયા. એક શબરી જો ગુરુના વચન ઉપર બેઠા હોય ને કે રામ અહીં આવશે તો આયા. અને એ વખતે રામ અવતાર હતો, રામ અવતારી રામ હતા એટલે આવ્યા ને એમ કે રામ આવશે તે આવી ગયા. હવે આ આપણે સબરીની ઝોપડીની વાત કરી. જંગલમાં રહેતી ઝોપડી બાંધીને સબરી, અને જેને લગ્ન નથી કર્યા એવો એનો ઇતિહાસ ક્યાં છે. એના લગ્ન હોત લેવાના. ભીલના દીકરી હતી. એ વખતે તો શું ભોજનમાં માંસ કાંઈક જનાવરો કાપીને લાવેલા. અને એ સબરીએ જોયું કે ઓહો, જો આવી જેવ હિંસા થતી હોય લગ્નના ભોજન માટે તો આ કરીને શું કામ છે. તેથી કે સબરીએ ના પાડી દીધેલી. શું કે માયલો જાગી ગયો જ્યાંનો, એમ જ્યાંનો માયલો જાગી જાય છે ને એને આ ભાન આવે કે આ જીવ હિંસા અને આવા લગ્ન કરવા નથી કરવા, લગ્ન જ નથી કરવા. અને આખી જિંદગી એને ભક્તિ જ જેને કરીશ, એની ઝૂંપડીએ ભગવાન આવે. અત્યારે તો જાવું જોવા જ લ્યો. ભગવાનને મેળવવા ઘણી મહેનત બધા કરે છે, તીર્થધામ ફરે છે. પણ હકીકત ભગવાન તો પોતાની પાસે જ. લાલી દેખને મેસલી ખુદ હો ગઈ લાલ, ખોળવી તો થાય ને. આ બોલી રહ્યો એ કોણ છે? બોલે બોલાવે સબગટ બોલે, સબગટમાં જો સમાય. એને તો ઓળખાણ કરવી જોવાની. એ ઓળખાણ ન થાય તો કઈ રીતે પોતાની તો ઓળખાણ નથી, પછી ભગવાનને કઈ રીતે ઓળખવા? સમજણમાં આવે તો સહેજે મળી જાય. એમ સમજણ હોય ને તો સહેજે મળી જાય. એને જ સમજણ. આટલા તીર્થધામ ફર્યા અને આપણા જ સંતોએ કીધું છે, કોઈ બીજાએ નથી વાત કરી. જેને મળ્યા છે એને વાત કરી છે. સુતા સુગર સિમેટે એના ઘટમાં સાહેબ બેઠે, બહાર વાસના બહુ ફેલાવે, નજર ન રાખે નેઠે. આજમ તો અંતરમાં રહે, ભજન કરો જ બેઠે. અંતરને ક્યાંય ગોતવા જવાનું છે તો આજમ એમ જ વસે. અંતર ક્યાંય ગોતવા જવાનું નથી. પોતે જ પોતાની ઓળખાણ કરવાની છે. પોતે જ પોતાને જાણી લેવું, આને આત્મ જ્ઞાન કહેવાય. અને જેને જાણ્યું છે એ જણાવે, નથી જાણ્યું એ ન જણાવે.
તો કે આમાં વિઘન ઘણા આવે છે, આડંબરો ઘણા આવે છે, એકને મૂકીને બીજું પકડાવે છે. એટલે સમજાતું એમ નથી. એકાતે બેસી અલગ હારાતે એના દ્વારે પધારે ભગવાન, એને અહીંયા આવવો જોવા. શું પોતે પોતાની ઓળખાણ થઈ જાય પછી ગોતવો પણ નહીં જ રહેતો. અત્યારે તો આ ગુરુદ્વારે જવું જોઈએ, આ મોટે ઉજવાય વિડંબરાજી, તો પછી ગુરુદ્વારો ક્યાં છે? જે ગુરુમુખ છે એ ગુરુદ્વારો છે, એને 10મો દ્વાર કીધો છે. અને 10મા મોલે હો દેખાય એ 10મો દ્વાર જેને ખુલી ગયો છે એ આ આત્મજ્ઞાન. કોઈ 10મો દ્વાર ખોલવાનો આ આત્મજ્ઞાન જેમ છે એમ સમજવું, એ 10મો દ્વાર ખુલ્યો કહેવાય. એને ત્રીજું લોચન કહેવાય કે આ સાંભળેથી આંખ્યું જ ન દેખાય, પણ જે આત્મજ્ઞાન રૂપી આ ત્રીજું નેતર રહ્યું એમાં તો દેખાય. અને દેખાય તો જ ક્યાં ને, પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુજી મારો એનો દેખાડું તમને, દેખાતું હોય તો જ ક્યાં ને. સંતોની વાણી ખોટે પડે ને, શું કે પોતે જોયું છે એટલે કીધું. અને જોયો દેખાડવું એ કહી શકે, જેને જોયો છે એ દેખાડી શકે, નથી જોયો એ શું દેખાડી શકે. જ્ઞાનમાં તો અત્યારે બહુ બોલે, મારી ઘોડે 2 શબ્દ આવડી જાય એટલે અમે વ્યાતું કહી દેશ. પણ જેમ છે એમ સમજાય એને જ આત્મજ્ઞાન કહેવાય. અને જ્ઞાન તો એક જ છે, એને ન હોય. આ તો પછી હોના વાળા કીધા છે. એટલે કાંઈ સંપ્રદાયો છોકરા નોખા થઈને કેમ ભાગલા કરે એમ ભાગલા કીધા છે. જ્ઞાન એક જ હોય, ગમે એ સંપ્રદાયનું જ્ઞાન એક જ હોય. સમજાવવાની રીત જુદી હોય છે, જ્ઞાન એક જ હોય. પણ આપણે જે શોર્ટકટ જે નજીક પડે એ જ કરવાનું હોય ને. જાપ અજંપા વો કર નહીં, હવે અહીંયા જાપ અજંપાય નથી. આ ક્યારે સમજાય? બધાય બંધન છૂટે જાય, કોઈ જાપ અજંપામાં નથી આવવાનું. આમાં બધાય છૂટી જાય. આ બધા આડંબરો કહેવાય છે. જાપ જોપવા જોવાનું, મંત્ર જોપવા જોવાનું, પાણી પીવું હોય તો મંત્ર બોલવાનો, જમવું હોય તો મંત્ર બોલીને જમવાનું, હુવાના મંત્ર, ઘણા મંત્ર કાઢ્યા. કેમ આપણે તરસ લાગી હોય ને મંત્ર ન બોલીને પાણી પી લો તરસ ન મટે? ભૂખ લાગી હોય મંત્ર ન બોલ્યા હોય ને જમી લેવી ભૂખ નહીં મટે? કહેવાનું તાત્પર્ય એ થાય છે કે આપણે કામથી મતલબ છે કે પછી મંતરથી મતલબ છે, પૂંજાથી મતલબ છે. આ સમજવાનું છે. પણ અત્યારે તો એટલું બધું એને જો કે પાખંડ જ કહેવાય. પૂજા પાઠ ઠાઠ દક્ષિણા આ બધું ક્યાં થયું? મને તરસ લાગી મારે જ પાણી પીવું જોઈશ, બીજા પી લે મારી તરસ મટે એવું નથી. એ જાતે કરવું જોઈશ. મેં પહેલાં સંતોનો જો ઇતિહાસ લ્યો ને તો કોઈ સંતો કોઈ ભક્તોને આજનું હોય કાલની ઉપાધિ નથી. કદાચ
મહેમાન આવી જાય છે, સાધુ સંતો આવી જાય છે, એ ઉપાધિ નથી. એ ત્યાંથી તૈયારી થાય, ત્યાં અંગ અટાણે મૂકવાના આવે ને. અગાઉ તૈયારી કરી હોય શું મૂકવાના આવે? તો અત્યારનો સમય બહુ સારો છે કે કદાચ 5 સંતો આવી જાય તો કોઈને એવો ચોરી કરવા જવું જો કે અંગ અડાણે મૂકવા જો ચોરી કે સજન તારા શહેરમાં જોઈ આમાં તો ક્યાં ચોરી કરવા ગયા સંતોને જમાડવા. સમન તારા શહેરમાં ફરતા જોડે હાથ ધરને સડાવ્યું સુળીએ ખોળિયા સડાવી દીધું. બોલો એટલે ઓળખવા માટે પણ મસ્તક કાપી લીધું. ઓળખાય ક્યાં? ઓળખાય ને મસ્તક નહીં. જેને કાળમુખ જ્યાં કેડે ગુરુમુખ મળી જાય ને તો એની ઓળખાણ છે કે કોઈ આડંબરમાં નથી ને. એમ આડંબરમાં હોય તો જે જ્ઞાન નથી. કંઈક ના કંઈક આડંબર કરતા હોય તો એને કોઈ જ્ઞાની કહેવાય નહીં. જ્ઞાન તો જેમ છે એમ નક્કી પોતાનું થઈ જાય એને જ્ઞાન કહેવાય. ગોળ ખાવાનો ગળ્યો લાગે તો જ બરાબર, તો જ એને ગોળ કહેવાય. અગ્નિમાં પગ પડે ને દાદો તો જ એને અગ્નિ કહેવાય. આ લખેલા અગ્નિ કાંઈ હુલવા દે એવો નથી. લખેલા અગ્નિ કોઈ દી બાળે નહીં. જેમ છે એમ નક્કી નથી થતું. પોતાને નક્કી કરવાનું છે. સંતોના જે કાંઈ અનુભવ છે એ પુરાવા લેવાના છે. દરેક સંતોએ જે જેના અનુભવ, અને અનુભવમાં એક જ આવે બધો. એમાં કોઈ બે ન કહી શકે કે ઈશ્વર બે આત્મા બે એવું કોઈ નથી કહી શકતું. જીવને શિવની એકતા થઈ જાય, આત્મા પરમાત્માની એકતા થઈ જાય. આને આત્મ જ્ઞાન કહેવાય. બે અહીંયા રહ્યા નહીં, ગુરુ શિષ્યની એકતા થઈ જાય એને આત્મ જ્ઞાન કહેવાય. બે મટી જાય છે. આ અનુભવ પોતાને કરવાનો છે. બીજો ભાળે બીતો ફરે, એક છતાં બીક કોઈની ધરે. આને આત્મ જ્ઞાન કીધું કે આત્મ જ્ઞાન થયું હોય તો એક જ થઈ જાય. ઋષિ બે રહ્યા નહીં. અદ્વૈત જ્ઞાન એક, બે હોય તો દૈત ભાવ ઊભો રહેવાનો હતો. આ અનુભવી લોકોને અનુભવ ક્યાં છે? સંતોના અનુભવ ક્યાં છે? એક થઈ જાય તો આત્મ જ્ઞાન, બે થઈ જાય તો દૈત ભાવ રહેવાનો. સદગુરુ મહારાજની